જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 7 માર્ચ 2024 ગુરુવાર. મિત્રો, આજની શરૂઆત પણ આજના શુભ રંગથી કરી. આજનો શુભ રંગ છે પીળો અને ક્રીમ. આજના અનુકૂળ દેવતા શિવજી, પાર્વતી અને મા સરસ્વતી. આજની શુભ ધાતુ ચાંદી, વ્હાઇટ મેટલ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું લોહી અને આપણા મસલ્સ. આજનો શુભ પદાર્થ કેસર, હળદર. આજનું શુભ અન્ન પીળા ચોખા. હળદરવાળા ચોખા હોય તો એ આજ માટે શુભ અન્ન. શુભ દ્રવ્ય દૂધ અને દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને આજની ભાગ્યવર્ધક સુગંધ કેવડો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વ્યાપારિક દ્રષ્ટિએ કે કામકાજની દ્રષ્ટિએ જોઈએ તો આજનો દિવસ સારો. નવું કામ કરી શકાય, નવો ફાયદો મેળવી શકાય. પણ આજે આપણે આંખ સંભાળવી પડે. આંખને લગતી તકલીફો આજે આવી શકે છે. આજે કોઈ સરકારી કામ હોય તો હાથમાં લેજો, સરકારનો સહયોગ મળશે ને કામ પૂરા થશે. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજનો ચંદ્ર તમને વધારે પડતા વિચાર કરાવી શકે છે. આજની ભાષામાં કહીએ તો પેલું ઓવર થિંકિંગ એ આપણે કરી. તો આજે એની પર ધ્યાન આપજો કે કોઈ નાની બાબતને મોટી રીતે નથી વિચારવાની અને એના લેવલથી વિચારજો ને એ કામ પર અમલ કરજો. આજે ધનની બાબતમાં સારો ફાયદો થઈ શકે છે. મંગળ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે ગૃહસ્થ જીવનમાં મીઠાશ આવતી દેખાય. મિત્રો, આજે મીઠું ખાજો, મીઠું ખવડાવજો. ચોક્કસ નાની દીકરીઓમાં પતાસા વેચશો, ચોકલેટ વેચશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે ગુસ્સા પર કંટ્રોલ કરવો જરૂરી. બુધ આજે ચોથા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આજે સારો લાભ પ્રાપ્ત થાય. આપણું વેપારિક કામ યોગ્ય સમયે યોગ્ય રીતે પૂરું થાય. આજે ખોટા લોકોથી આપણે દૂર રહીએ એટલો જ આપણે સારો ફાયદો મળી શકે. ગુરુ આજે 5મા સ્થાનમાં છે. તો આજે મિત્રો, આપને મળનારા લાભ ગુરુ સારી રીતે અપાવી શકે છે. પણ 5મા સ્થાનમાં જ્યારે ગોચર આવે ને ત્યારે આપણે ઊંડા પાણીથી દૂર રહેવું જોઈએ. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવી નહીં. કોઈ ધર્મદાનો ભંડારો કે એવું ચાલતું હોય તો ત્યાં જમવું પણ નહીં. એક ચપટી નાક કેસર ઓવારીને વાવી દેજો, સારું પરિણામ પ્રાપ્ત થાય. શુક્ર આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે શરીરમાં આળસ ભરાય, કામ કરવાનું મન ન થાય, આરામ કરવાની ઈચ્છા થાય. આજે આપણે આપણા ચરિત્રમાં પણ કદાચ પગ બહાર કાઢી લઈએ તો નવાય નહીં. તો મિત્રો, આ બાબતોમાં ધ્યાન રાખજો. આ વસ્તુ આપણા માટે યોગ્ય નથી. શનિ આજે ચોથા સ્થાનમાં છે. તો મિત્રો, માતાની તબિયત સાચવજો, તમારી પોતાની તબિયત સાચવજો. આજે આર્થિક વ્યવહાર ખૂબ સમજી વિચારીને કરવો જરૂરી દેખાય. આજે કોઈને પૈસા ઉછીના આપવા નહીં. આજે માંસ દારૂથી દૂર રહેશો એટલો ફાયદો. રાહુ આજે 9મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય અટકતું દેખાય. આજે કોઈ યાત્રા પ્રવાસ કરવાનો હોય તો યાત્રા પ્રવાસમાં નાનકડી તકલીફો આવી શકે છે. કદાચ આપણે પ્રવાસનો સમય બદલવો પડે, દિશા બદલવી પડે, કાં આજે યાત્રા ટાળવી પણ પડે તો ટાળી દેજો. આજે કોર્ટ કચેરી અને પોલીસને લગતા કામોમાં સંભાળીને આગળ વધવું. કેતુ આજે 7મા સ્થાનમાં છે. મિત્રો, આજે વેપારિક કામો ટેન્શન વગર થઈ શકે. નાણાકીય લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવાની જરૂરિયાત. આજે પરદેશથી સારા સમાચાર પ્રાપ્ત થવાના છે. પણ આજે થોડીક આંશિક સફળતા પછી અભિમાન નહીં કરતા, આ ધ્યાન રાખજો. આજે જુઠ્ઠા વાયદા કરો તો નુકસાન અને સાચું બોલીને કામ કરશો તો પ્રગતિ. તો કૂતરાની સેવા અવશ્ય કરવી.
તો મિત્રો આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો દિવસ કેવો એને સમજીએ તો આપણે ચોક્કસ સારો ફાયદો મળે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.